મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? આવું પીવું મજાની લાઈફ. ઠંડી પાછી આવી ગઈ ભાઈ, શિયાળો જોરદાર આવી ગયો છે અને આપણે બેસી ગયા છીએ સવારનો નાસ્તો કરવા. નાસ્તામાં છે ભાખરી, આથેલું મરચાં, ચા જમી લઈએ. મહેમાન રાજકોટથી આવ્યા છે, એ હજી સૂતા છે, એ ઉઠે કે આપણે નાસ્તો કરીને કમ્પ્લેટ થઈ જઈએ. બાકી જોડાઈ રહેજો અમારી સાથે. જઈએ થોડી વાર પછી ઓફિસે, 8:30-9. ચાલો જમી લઈએ. દેવાંગભાઈ મેં કીધું ગાડી સકાળ બોલાવે, દેવાંગભાઈ ગાડી લઈને આવી ગયા લાગે. કીધું પાર્કિંગમાં ગાડી જોઈ ને એટલે. આ રામ રામ સીતારામ ક્યાં છે? વાસણ ઉટકવાનો બાકી રહી ગયા લાગે. બરાબર છે. હો ઓ હેપી બર્થડે વૈરલભાઈ, હેપી બર્થડે. યાર મને ભૂલાઈ ગયું. મેં સવારમાં બેલું નાખ્યું હતું વોટ્સઅપમાં, મને જ ભૂલાઈ ગયું. હા ઓકે ભાઈ તો હજી ન આવ્યા હોય. ઓકે ભાઈ ટાઈમ નથી થયો હજી ભાઈ. એ તો આલુપુરી ખાઈને જ આવશે. તો ઓકે ભાઈ તો હા હો એવું છે. ચાલો ભાઈ થોડુંક કામ કરી લઈએ. બાકી આજે તો વિરલભાઈ બર્થડે છે તો થોડીક દવા ધબ્બી બોલાવી નાખીએ એની. હા કેમેરા છે એમાં. માસ્ટર છે ભાઈ, 9 વાગે. આજ માસ્ટરે ભાખરી ઘરે બનાવી દીધી લાગે છે. ચાલો ભાઈ જમવા બેસી ગયા છીએ. વાગ્યા છે 12 અને આજે આઈટમ આવી છે ભાઈ સમોસા. વિરલભાઈ નો બર્થડે છે તો સમોસા આવ્યા છે, મોહનથાળ આવ્યા છે, ચણાનું શાક છે, ચટણી છે ભાઈ જોરદાર. દીપુ કાકાને ગાજરનો આવ્યો છે સંભારો, કોબીનો સંભારો આવ્યો છે ભાઈ. સુરતીભાઈ ને હું આવ્યું એલા રોટલી આવી. સુરતીભાઈ ને બહુ કહેવાય. હા રોટલી તો લાવવાની જ નહીં ભાઈ. રોટલી તમે લાવી દઈ તારે, તમારે બીજું લઈ આવો. ચાલો ભાઈ જમી લઈએ થોડુંક. ચાલો ભાઈ આપણે ઓફિસે આવી ગયા. જીમમાં આજે નથી જવાનું, થોડુંક દવાખાનાનું કામ હતું એટલા માટે. અને અત્યારે જીયાન હાટું બને છે ભાઈ રોટલી, પાપડ જેવી રોટલી, તળેલી રોટલી છે ભાઈ. જીયાનભાઈને ભૂખ લાગી ગઈ લાગે વહેલી આજે, હે ભાઈ? એટલે સોસ ને રોટલી ખાઈ છે ભાઈ તળેલી. ને અમારી હાટું બને છે ગુલાબ સટ્ટો. ગુલાબ સટ્ટો કહેવાય ને, ગુલાબ સટ્ટો ભાઈ. જેને ગુલાબ સટ્ટો ખાધો હોય ને એ કમેન્ટ જરૂરથી કરજો. ગુલાબ સટ્ટો કોને કહેવાય એ પણ જરૂરથી કહેજો. અને તમારી ભાષામાં શું કહે ગુલાબ સટ્ટાને? ચાંદ ચકોરી. ઘણા નામ છે, બધાના અલગ અલગ નામ હોય છે ભાઈ. બધા જિલ્લા વાઇઝ બધા અલગ અલગ નામથી વસ્તુના નામ હોય છે. તમે પણ જરા કમેન્ટ કરજો જરૂરથી કે તમે આ રોટલીના શાકને શું કહો. રોટલીનું શાક જ કહેવાય ને, છાશને રાખીને વઘારીને રોટલી, છાશમાં વઘારેલી રોટલી બનાવે એને તમે શું કહો એ કમેન્ટ જરૂરથી કરજો. ને રાજકોટથી મહેમાન આવી ગયા છે, લગ્નમાં ગયા છે. આવે એટલે મળીએ એને પણ. મહેમાનનો છોકરો અહીંયા ભૂલાઈ ગયો છે. જો
આ બાળક અહીંયા ભૂલાઈ ગયો છે. તમે ઓળખતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો કે ભાઈ આ કોનો બાળક છે. બરાબર ને ઋતિકભાઈ? ચાલો, ઋતિકભાઈને ભાઈ લગ્નમાં કંટાળો આવે, એને ખાલી તો આવા વિડીયા જોયા કરે, ટીવી જોઈ હોય, બાકી કાંઈ કામ ન હોય ઋતિકભાઈને. લગ્નની જગ્યાએ ઋતિકભાઈને ખાલી ટીવી કે મોબાઈલ બેમાંથી એક જોઈ એટલે એ જોઈ. બરાબર ને ઋતિકભાઈ? ચાલો તો મળીએ થોડી વાર પછી.